તેર જૂનાગઢ લોકસભા બેઠકમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પંડિતો દ્વારા વિધાનસભા બેઠક વાઇઝ વિશ્લેષણ શરૂ થયું છે। કોંગ્રેસ તથા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ મતદાન કરાવવા માટે એડી ચોટીનું જોર લગાડ્યું હતું। કોંગ્રેસ ભાજપ સહિત અપક્ષ ઉમેદવારનું ભાવિ સીલ થતા રાજકીય પંડિતો દ્વારા આંકડાકીય અટકળો શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસ ભાજપના આગેવાનો અને કાર્યકરો પોતે પોતાના પક્ષના ઉમેદવારની જીતનો દાવો કરી રહ્યા છે। આગામી તારીખ 4/6/2024 રોજ જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતા 5 વર્ષ માટે કોણ સત્તાની બાજી મારશે કે ભાજપનો ગઢ જાળવા રાજેશ ચુડાસમા રાજ કરશે કે પછી કોંગ્રેસના હીરાભાઈ જોટવાનો હીરો ચમકશે તે તો આગામી દિવસે ખબર પડશે। 13 જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ભાજપની કાટેકી ટક્કર થઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। હું રણજીતસિંહ પરમાર આજરોજ 89 માંગરોળ અને જૂનાગઢ લોકસભા સમગ્ર સીટનું ચૂંટણી એજન્ટ તરીકે મેં નિરીક્ષણ કર્યું છે। ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ મતદાન કરવાની જ્યાં જ્યાં પોતાની તરફથી તમામ પ્રયાસો કરીને કોઈ અશક્ત, કોઈ વૃદ્ધ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને લઘુમતી સમાજ તરફથી પણ બહુ મોટી સંખ્યામાં મતદાન થયું છે। આ તકે એક વાત વિશ્વાસપૂર્વક કહી શકું કે ગયા વખતે કરતા એટલે કે 2019 કરતા આ વખતે 7 થી 8% જૂનાગઢ લોકસભામાં મતદાન ઓછું થયું છે, જે વાત સાબિત કરે છે કે પ્રજાની અંદર સત્તા વિરોધી લહેર હતી। લોકો જ્યાં નારાજગી હતી સત્તા તરફી એ લોકો મતદાન મથક સુધી નથી ગયા, સત્તાને જવાબ આપ્યો છે ને કોંગ્રેસ તરફી ને હીરાભાઈ તરફી ખૂબ જનૂનપૂર્વક મતદાન થયું છે ને જે કંઈ મતદાનની ટકાવારી આવશે એની અંદર સૌથી વધારે હીરાભાઈને મત મળશે। આ તકે હું વિશ્વાસ સાથે વાત કરું છું કે આવનારો સમય એટલે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણે બધા સાથે મળશું ને આ જીતની ખુશી, આ પ્રજાની જીત, પ્રજાનો ઉન્માદ, પ્રજાનો જોશ આપણે બધાને આવનારા ભવિષ્ય તરફ દોરી જશે। આવનારો સમય વિકાસનો સમય છે, કોંગ્રેસનો સમય છે, ગરીબ માણસોનો સમય છે, સામાન્ય માણસોનો સમય છે, દરેક ભારતમાં વસતા લોકોનો સમય છે ને એના માટેની સરકાર છે। આપણે બધાને વિશ્વાસ અને ખાતરી છે। આપણે બધાના માધ્યમથી આ મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી ગરમીમાં, આવી વિષમ પરિસ્થિતિઓમાં તમે તટસ્થ નિરીક્ષણ કર્યું છે ને લોકો સુધી તટસ્થ વાત પહોંચાડી છે। આ તકે હું આપનો અને આ પ્રજાનો ખૂબ ખૂબ સહૃદય ધન્યવાદ કરું છું। આભાર।